પાટણ માંગ હોળી ધૂળેટી પર્વને લઈને શહેરની બજારો માંગ ધીમે ધીમે રંગીન માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની બજારોમાં ધાણી, ખજૂર, સિંગ ચણાની હાટીઓ ઠેર ઠેર ગોઠવાઈ ગઈ છે। ધાણી માંગ 25% અને સિંગ ચણા માંગ 30%નો ભાવ વધારો હોવા છતાં લોકો ઉત્સાહપૂર્વક ધાણી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। હોળી ધૂળેટીના તહેવારમાં રંગોત્સવ સાથે સિંગ, ચણા, ધાણી અને ખજૂરનું પણ મહત્વ રહેલું છે। આ તહેવાર નિમિત્તે લોકો વિવિધ કલર સાથે કફનાશક ધાણી અને ખજૂરની પણ ખરીદી કરતા હોય છે। બજારોમાં ખરીદીનો માહોલ બરાબર જામી રહ્યો છે। ત્યારે શહેરની બજારોમાં ઠેર ઠેર ધાણી, ચણા અને ખજૂરની હાટીઓ ખુલી છે। ધાણી માંગ ચાલુ વર્ષે કોઈ જ પ્રકારનો ભાવ વધારો થયો નથી, પરંતુ સિંગ માંગ 20%નો તથા ખજૂર માંગ 30%નો વધારો નોંધાયો છે। છતાં પણ લોકો ઉત્સાહ સાથે ધાણી, ચણા, ખજૂર સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સારી ગરાગી હોવાનું ધાણીના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું। ધાણીનો હોલસેલ વેપાર કરતા રમઝાનભાઈએ જણાવ્યું હતું કે હાલ બજારમાં મકાઈની ઇમ્પોર્ટેડ ધાણી 200 રૂપિયે અને બેંગ્લોરી 140 રૂપિયે વેચાય છે। જ્યારે જારની ઓરિસ્સાની ધાણી 160 રૂપિયે અને ટીનીબલ 120 રૂપિયાના ભાવે વેચાય છે। ચાલુ વર્ષે ધાણીના ભાવમાં 25% વધારો થયો છે। ચણાનું 160 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે, જ્યારે પ્રીમિયમ સિંગ 200 રૂપિયે અને ખજૂરનું 60 લઈને 200 રૂપિયાના ભાવે વેચાણ થઈ ગયું છે।